આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। જે બેઠકમાં મહાનગરપાલિકા દ્વારા ઊભો કરાશે એન્વાયરમેન્ટ સેલ દ્વારા પર્યાવરણ જાળવણી અંગેની કાર્યવાહી કરવામાં આવશે। 6 જેટલા એન્વાયરમેન્ટ એન્જિનિયરો સેલમાં સમાવેશ કરાશે। આ મામલે શું કહે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તે સાંભળી લો। સર, એન્વાયરમેન્ટ સેલ શું મહત્વનો આ વિચાર છે ને કઈ રીતે કાર્યરત થશે? તેની કામગીરી શું રહેશે? જે રીતે દિવસે દિવસે ગ્લોબલ વોર્મિંગ અને દરેક દેશ અને દરેક શહેર સમક્ષ અનેક સમસ્યાઓ ગ્લોબલ વોર્મિંગને કારણે ઉદ્ભવતી જતી હોય ત્યારે મહાનગરપાલિકાએ આજે એક ઉત્તમ કાર્ય કરી એન્વાયરમેન્ટ સેલની એક રચના કરી છે। તેના કામને મંજૂરી આપવામાં આવી છે। એન્વાયરમેન્ટ સેલ અંતર્ગત સિટીની અંદર આવેલા આપણે વાત કરીએ કે પાણી, હવા, તદુપરાંત આપણે વાત કરી કે જમીન, આ ત્રણેય વસ્તુ છે એને રિલેટેડ કામગીરી કરવાની એન્વાયરમેન્ટ સેલે રહેશે। તદુપરાંત રિન્યુએબલ એનર્જી છે એ રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન મળે અને સિટીમાંથી કાર્બન ડાયોક્સાઇડની માત્રા દિવસે દિવસે ઘટે અને ઓક્સિજનની માત્રા વધે એ માટે એન્વાયરમેન્ટ સેલ અંતર્ગત સિટીના લોકોનું લાઈફસ્ટાઈલ સારી રીતે જાય એ માટે એન્વાયરમેન્ટ સેલની કાર્યપદ્ધતિ રહેશે। તેની અંદર એન્વાયરમેન્ટ એન્જિનિયરો મહાનગરપાલિકાની અંદર 6 જેટલા એન્વાયરમેન્ટ એન્જિનિયરો માસ્ટર્સ કક્ષાના છે તે લોકોનો આ સેલની અંદર ઉપયોગ કરવામાં આવશે। પરિણામે એર ક્વોલિટી હોય, વોટર ક્વોલિટી હોય અને લેન્ડ ક્વોલિટી હોય। તદુપરાંત આપણે વાત કરીએ કે લેબર કોલોનીની અંદર વસતા જે લેબરો હોય, મજૂરો હોય એ પણ સારી રીતે પોતાની રીતે રહી શકે, સારું જીવન ઉચ્ચ જીવન ધોરણે જીવી શકે એ માટે આ ઉમદા હેતુ સાથે એન્વાયરમેન્ટ સેલની રચના કરવામાં આવી છે। બોમ્બે મહાનગરપાલિકા પછી સેકન્ડ નંબરે અમદાવાદ મહાનગરપાલિકાએ આ એન્વાયરમેન્ટ સેલની રચના કરી છે। આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેમણે મામલે માહિતી આપી છે। મહાનગરપાલિકા દ્વારા યોજાશે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ। આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે ફેસ્ટિવલ। મહાનગરપાલિકામાં જોવા મળતી સમસ્યાને લઈને કોઈ ઇનોવેશન કર્યા હશે તો તમે રજૂ કરવામાં આવશે। આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તે સાંભળી લો। સર, વધુ એક ફેસ્ટિવલ શહેરમાં બિઝનેસ સ્ટાર્ટઅપ માટેનું શું આયોજન છે અને એ પાછળનો હેતુ શું છે? સ્ટાર્ટઅપ આદરણીય દેશના વડાપ્રધાને યુવાનો નવા સ્ટાર્ટઅપ દેશમાં ઊભા કરે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા। લાખોની સંખ્યામાં યુવાનો આ સ્ટાર્ટઅપમાં જોડાયા અને પોતાનું નવું ઇનોવેશન દેશને આપ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પણ આવનાર સમયગાળા દરમિયાન રિવરફ્રન્ટ ખાતે લગભગ નવેમ્બર-ડિસેમ્બરની અંદર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ કરવામાં આવશે। અર્બન પ્લાનિંગની સમસ્યાને લગતા સ્ટાર્ટઅપ જે વિદ્યાર્થીઓ આંતરપ્રિય વિકસાવ્યા હશે એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે ત્યાં આગળ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ કરવામાં આવશે। અનેક અર્બન પ્લાનિંગની જે સમસ્યા હોય છે આ વિદ્યાર્થીઓ દ્વારા એનો ઉકેલ લાવવામાં આવતો હોય છે અને એના આયોજનના ભાગરૂપે એ લોકોએ જે પણ સ્ટાર્ટઅપ રજૂ કરશે ત્યાં આગળ અને અનેક અર્બન નગરપાલિકાઓ એની અંદર પણ જોડાશે। આ હતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી। બીઆરટીએસમાં પણ સિનિયર સિટીઝનોને ફ્રી મુસાફરી કરી શકાશે। એએમસી દ્વારા બીઆરટીએસમાં સિનિયર સિટીઝનો માટે મુસાફરી ફી કરવામાં આવી છે। 65 વર્ષથી ઉપરના નાગરિકો બીઆરટીએસમાં ફ્રી મુસાફરી કરશે। અત્યાર સુધી એમટીએસમાં હતી સિનિયર સિટીઝનો માટે સુવિધા। એમસી કરશે નવી સ્ટાફની ભરતી। 2500 કર્મચારીની ભરતી કરવામાં આવશે તે પ્રકારની વાત સામે આવી છે। એન્જિનિયરો, આઈટી બેઝ કર્મીઓને કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવશે। શું કહી રહ્યા છે દેવાંગ દાણી તે સાંભળી લો। એએમટીએસ અને બીઆરટીએસ લગભગ રોજના 5 થી 6 લાખ લોકોને અમદાવાદ મહાનગરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે। અમદાવાદ સિટીની આ જીવાદોરી સમાન છે। પરિવહન સામાન્ય વર્ગના લોકો બીઆરટીએસ અને એએમટીએસનો ઉપયોગ કરતા હોય છે। એની અંદર હાલ પાસનો નિર્ણય કરવામાં આવે જે આપણે સિનિયર સિટીઝનો છે 65 વર્ષથી ઉપરના એ તમામ લોકો આ બીઆરટીએસની અંદર અને એએમટીએસમાં પોતે મફત પાસ કરાવીને મફત મુસાફરી કરી શકશે। હાલમાં 2 જગ્યાએથી આ પાસ ઝાંસીની રાણી અને આપણે વાત કરીએ કે સોનીની ચાલી આ 2 જગ્યાએથી, પરંતુ ઓનલાઈન કોઈને કાઢવું હોય તો એ પોતે ઘરે બેઠા પણ કાઢી શકશે। તદુપરાંત ટૂંક સમયની અંદર નજીકની વોર્ડ ઓફિસમાં આ બીઆરટીએસ અને એએમટીએસના પાસ કાઢી આપવામાં આવશે। પરિણામે એમાં અલગ અલગ પ્રકારની આપણે વાત કરી કે સુવિધા પણ મૂકી છે। 1 વર્ષનો પાસ કઢાવી શકે, બંનેના કોમ્બો પાસ એએમટીએસ અને બીઆરટીએસ સંયુક્ત પાસ પણ કરાવી શકે। તો આ રીતે આપણે વાત કરીએ કે લોકોની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે
આ બાફ માટેની આ સુવિધા ઊભી કરવામાં આવી છે. ઓકે, બસ ચાલો. આપણે ડામરની ગુણવત્તા હોય, કપચીની ગુણવત્તા હોય, પેવર બ્લોકની ગુણવત્તા હોય તો એને પ્રાઇવેટ લેબોરેટરીમાં મોકલવા પડતા હતા. મહાનગરપાલિકાએ પોતાનો આપણે વાત કરીએ કે ડામરનો પ્લાન્ટ બનાવ્યો છે પીપરજ ખાતે. એની અંદર જ એક લેબોરેટરી બનાવવાનું આયોજન કર્યું છે. પરિણામે તમામ સિવિલ વર્ક એની જો ચકાસણી કરવી હોય તો એક જ જગ્યાએથી થઈ શકે અને કોર્પોરેશન હસ્તકની પોતાની જ લેબોરેટરીમાં થઈ શકે એ માટે પોતાની લેબોરેટરી જે રીતે મહાનગરપાલિકાને પોતાની ફૂડ લેબોરેટરી છે એ રીતે વાત કરીએ કે સિવિલ વર્ક માટે જ્યારે 90% કામ મહાનગરપાલિકાની અંદર સિવિલ વર્ક થતું હોય તો સિવિલ જે વપરાતા જે વસ્તુઓ છે એની ચકાસણી એક જ જગ્યાએથી થાય એ માટે ટેસ્ટિંગ માટેની લેબોરેટરીનું કામ એ મંજૂર કરવામાં આવ્યું છે. સર, રોડની ગુણવત્તા આપણે સમયાંતરે ચકાસી શકીએ. વર્તમાન જે સુવિધા છે એની સ્થાને હવે નવો શું નિર્ણય કરવામાં આવે? અમદાવાદ મહાનગરપાલિકા એ 7 ઝોનની અંદર 48 વોર્ડની અંદર વિસ્તરેલું છે. અનેક રોડો આ મહાનગરપાલિકામાં થતા રહેતા હોય છે. તેમાં સેન્ટ્રલ વચના કામો હોય, પેવર બ્લોકના કામો હોય. અહીં આગળ હાલમાં જે વ્યવસ્થા હતી એ ચકાસણી માટે, સિવિલ ચકાસણી માટે અને લેબોરેટરીમાં રોડની આપણે ડામરની ગુણવત્તા હોય, કપચીની ગુણવત્તા હોય, પેવર બ્લોકની ગુણવત્તા હોય તો એને પ્રાઇવેટ લેબોરેટરીમાં મોકલવા પડતા હતા. મહાનગરપાલિકાએ પોતાનો આપણે વાત કરીએ કે ડામરનો પ્લાન્ટ બનાવ્યો છે પીપરજ ખાતે. એની અંદર જ એક લેબોરેટરી બનાવવાનું આયોજન કર્યું છે. પરિણામે તમામ સિવિલ વર્ક એની જો ચકાસણી કરવી હોય તો એક જ જગ્યાએથી થઈ શકે અને કોર્પોરેશન હસ્તકની પોતાની જ લેબોરેટરીમાં થઈ શકે એ માટે પોતાની લેબોરેટરી જે રીતે મહાનગરપાલિકાને પોતાની ફૂડ લેબોરેટરી છે એ રીતે વાત કરીએ કે સિવિલ વર્ક માટે જ્યારે 90% કામ મહાનગરપાલિકાની અંદર સિવિલ વર્ક થતું હોય તો સિવિલ જે વપરાતા જે વસ્તુઓ છે એની ચકાસણી એક જ જગ્યાએથી થાય એ માટે ટેસ્ટિંગ માટેની લેબોરેટરીનું કામ એ મંજૂર કરવામાં આવ્યું છે. આપણે સાંભળ્યા આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે જણાવ્યું છે વધુમાં એમસી રોડ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવશે. પીપળજ ખાતે બનશે 2.74 કરોડની અદ્યતન રોડ લેબ. એમસીની લેબોરેટરી મટીરિયલનું ટેસ્ટિંગ થશે. રોડમાં વપરાતા મટીરિયલનું ટેસ્ટિંગ જાતે જ કરે એમસી. અત્યાર સુધી એમસી રોડ ઉપર ઉપયોગતા મટીરિયલનો ટેસ્ટ બહાર કરાવતું હોવાનું સામે આવ્યું છે.